સોરી સેજલી, આ તારા છોકરાને લઈ લે. આ બધું એ છોકરીઓ હણગાયરું છે ને એ કઈ નહીં રેવા દે. બિસાડ્યું 2 કલાકથી આ કાંઈ કરે છે, ફૂલડાન પીપરાન પાન ને ઓલું ને ઓલું. અને આ છોકરો જો મંડાણો ને તો ઘડીક વારમાં બધું વીખી નાખીએ. ફોટા બોટા કંઈ પાડવા નહીં દે. લઈ લે આને. ના રે ના કાકી, માર છોકરો ઓડે નહીં, બિસારો જોઈશે બેઠા બેઠા. છોરા જો તે વીખું ને તો તને ઢીકા ભેગો પાડી દેવાની છું, ધ્યાન રાખજે. કઈ ના વીખે ભૂતડી, તું અહીંયા હું છોકરાઓ જેવી થાશો. તા છોકરું છે, છોકરો થોડો સમજે કઈ, તા જીરી તીરી અડીએ જાય. એમ માર દીકરો અડે એવો છે નહીં, બેઠો છે જો ને, જોઈશે બધું. અને જો એમાં ગયો ને ફોટોશૂટ કર્યા પેલા તો સાચે હું છે ને એને ઢીકા ભેગી પાડી દેવાની છું. ઢીકા ભેગો ઢસ થઈ જશે. ક્યારની અમે બે મહેનત કરીએ છીએ અને એને બાજુમાં તે રાખ્યો છે. છોકરું છે ને તો છોકરો સમજે નહીં, જવાનો જ છે વચ્ચે. તારે જોવું જ જોજે. સેજલી ભાભી નહીં અડે બાપા, મૂક ને હવે. સેજલી સેજ એવી કીધા ભેગી માને નહીં. થોડીક વાર પછી આફેડી લઈ લે. એને બીક લાગશે કે આ જો વીખીએ ને તો મારા છોકરાને ટીકો જડવાનો છે. લઈ લે આફેડીને, મૂકીને. સપલી દીકરા, તારે માસી જોઈ છે તો લઈ આવે સંપાડી. માસી ઉપર બેહવું છે? અરે ના ના મમ્મી, અહીં બરાબર છે. આ રહી ઘોડા જેવી, કાંઈ માસી બાસીની જરૂર નથી. સોરી સપલી, ગગોતા હું તો છે કે? હા સોનકી માસી એને ક્યારનો હુરાવ દીધો. આ છોકરીઓ કહેતી હતી તો એને નીંદર કરાવી લેજે. પછી અમારે છે ને ફોટા બોટા બધું ગોઠવણી કરવી ને તો પાડવે ને તો ત્યારે રડે નહીં તો ફોટા હારા આવે. એટલે 2 કલાક થયા હું તો છે. હવે તો ઉઠાડવો છે જો. હું તો ડાયો છે કે કજિયારો છે? રાતનો કવરાવતો હોય? અરે સોનકી માસી આખો દી હુતો રહે અને રાતે મારો છોકરો એવો ઉપાડો લે ને કે આખું ગામ ગજવે. લે રાતનો ના હોય, હું દીનો જન્મ છે રાતે રડે. ઈ તો સોરી પછી એમ કરાય. ઓલી કહેવત નથી મોરના માણસ કહેતા કે રાતે છે ને 5 વાગ્યાની આસપાસ એમનેમ જવાય દીવો લઈને અને ખાલી ખોટું એમનેમ ગોઈતે રખાય રાત રાણીના પગલા. તો કોક પૂછે ને કે સરી શું કરો તો એમ કહેવાય રાત રાણીને પગલા ગોતું. એટલે તાર છોકરો હાવ ડાયો ને ડમરો ને સફ થઈ જાય. રાતનો એવો નીંદર ખડે, બધું થઈ જાય. રાત રાણીને પગલા ગોત્યા વાળી એકથી ઈ કરાય. હા ઈ પાકું આજ કાલ હવારે જોજો 5 વાગે ઉઠીને ઈ પાકું કરી નાખી. હું કે મારી મમ્મી બેમાંથી એક ગમે જાય. ચકલી હવે ઉઠી ગયો હોય તો ફોટા પાડી જ લે. તો બધું મસ્ત એકદમ ગોઠવી લીધું છે અમે. પછી આ નકામો ગુલાબના પાન છે ને કરમાઈ જશે. હાથી હવે મારી દીકરીઓ પાડી જ લ્યો. રૂપારું કેવું ગોઠવાઈ ગયું છે, જોતા ખરી. આ જોતા ખરી, બહુ મસ્તીનું ગોઠવું છે. જા સંપાડી લેતી આય ઉઠી ગયો હોય તો. હવે તો કાકી આ બહુ વધ્યું છે. આ માર સિંટુડો હતો તે મેં સઠેમ કાંઈ નહોતું કર્યું. નોટ ને બોલપેન રાખી દીધી હતી ને મોરલાન પીસું રાખી દીધું હતું. વિધાતા ને લેખ લખી જાય એમાં રાતે એક બોલપેન રાખી દીધી હતી ને બીજું જે વિધિ પ્રમાણે થોડું ઘણું જોતું હોય ને એ જ કર્યું હતું. હવે તો બધું બહુ વધ્યું છે કાકી. હા ઈ હવે સેજલી વહુ નવીન નીકળે. આ બધું કંઈ પેલા હતું આવું, આપણે આમાં કંઈ નહોતા. એમનામ કરી લેતા બધા. પેલાના જમાનામાં તો 5-5 6-6 છોકરા હતા. તો એ બધે આવું શું કરે, એમનામ વડા થઈ જતા બિસારા. હવે આ બધું વધ્યું, એક બબે હોય ને તે વધારે બધાય નવરા હોયતી. સખી બેન બહુ ફફેડો આ છોકરાને, પણ આ ઉઠવાનું નામ નથી લેતો. કદનો ચકુડિયો એવો પડ્યો છે, નીંદર ઘડે છે નામી. રાતે જોયું તું ને કેવા કજિયા ઉપાડ્યા હતા ને તારે એને તારે માથે ઢોલ વગાડી તો ઉઠે એમ નથી. એ તો માણસ નાખીએ સઠીમાં હાસુ રેડો નથી. આ એવું થાય, સકુડિયાનું એવું જ થવાનું છે. નીંદર ઘડે છે ક્યાં રેડો, નકર રડવું જોઈએ સઠીમાં તો બોકા હાથ બોલાવી દેવા જોઈએ. એ નીંદર ઘડે તો એને કાંઈ વહાણ નથી. કાંઈ નહીં માસી ગાંઠકનો ઉઠી જાત ને તો છે ને સરખા ફોટાઈ ન પડાતા. રડવું ચાલુ કરે તો શું કરત ને આ બધેમાં હાથ પગ મારે તો બધું ડેકોરેશન એ વીખી નાખત. એથી કદાચ કેટલો મસ્ત પોઝ આવે છે જો ને, કેવો સ્ટાઇલમાં સૂતો છે એકદમ મસ્ત. ફોટા આવી જશે માસી. હા સોરી મસ્ત લેજો મારા દીકરાના ફોટા. હીરો લાગવો જોઈએ, હીરો રૂપારીનો. દીકરામાં કાંઈ ઘટવું ન જાય એવું રૂપારું. પછી મોટો થાય કે હો મમ્મી એ આવું રૂપારું ગોઠવું તું, એવી યાદી રહી જાય એવા રૂપારીના ફોટા પાડજો છોકરીઓ. ચકલી ફોટા તો પાડશું પણ મને આ ચિંટુડાની બીક છે. ચિંટુડો ફૂલની આસપાસ જ ચકેડા દીધે રાખે છે, ત્યાંથી આગો નથી જાતો. એને થોડોક લઈ લે ને એ સાઈડ, બધું વીખવાની કોશિશ કરવાનો છે. એ જોજે તું, વરી ઘડીક થાય ને તો ફૂલ ને અડી, વરી ઘડીક થાય ને તો ફૂલ ને અડી, બધું વીખવાનો છે. મહેનતમાં પાણી ફેરવશે આ છોકરો. કાંઈ ન ફરવે બિચાર જોઈશે, અટતોય નથી કઈ. ઇતરોગ ફૂલ જેરી જે છોકરું છે ને કાંઈ નહીં કરે, બેઠા બેઠા જોઈશે. દીકુડા તું આ સાઈડ આવતો રહે જરાક માર દીકો. હાથ
એ માને નહીં કોઈના બાપનું, મારો દીકરો છે ને ત્યાં જ બેઠો રહે, ઈ અડીએ નહીં. ચકલી બીવા જેવું નથી, ત્યાં જ બેઠો રહેવાનો. ને ચકલી આ છોકરાને હુરાવ્યો છે, એનાથી વિધિ બધી કરી છે ને, તો માતા વિધાતાને કહેવાય કે હે વિધાતા લેખ એવા લખજો કે 5માં પૂછાય મારો દીકરો, એવું બધું બોલવું પડે. ગગી બટા બધું બોલાય એવું. ઈ તો સોનકી માસી બધું રૂમમાં જઈને બધી વિધિ કરી લે. હું ભગવાનના ફોટાને છે ને અહીંયા થોડુંક કરી લીધું હતું પેલા, અને પછી ત્યાં કરી લેવું. તી માસી આ વિધાતા આવે ક્યારે લેખ લખવાય? ઈ તો આપણે બધા હુઈ જાય ને પછી આપણે એવી બધાને નીંદર આવી જાય ને કે પછી વિધાતા આવે, અને જ્યાં છોકરો ને એની માન હોતા હોય ને ત્યાં આવીને રૂપારા બધો લેખ લખી જાય ને પછી આપણે કોઈની નીંદર ઉડે જ નહીં. એવું જ થાય, કુદરતી એવું છે ભગવાનની દયાથી. વિધાતા આવે ને પછી બધાને ઘેન સડી જાય એવું હોય, ત્યારે જ આવે, અડધી રાતે આવે વિધાતા. ચકલી તો મારે ને ચંપાડીને આજ જાગવું જ છે, જોવું છે વિધાતા આવે છે કે શું, આ બધું સાચું હોય કહેતા હોય લોકો ઈ કે આજ જાગવું હોય ને ચંપાડી આપણે બેયને. ફોનમાં જોવું ઓલી સિરીઝ પતાવી દેવું અસુર. હવે તારી હગી આપણે 2 વાર જોઈ લીધી, 2 સીઝન, અસુર ને અસુર સીઝન 2. હાલ ઓલી પંચાયત આવી છે, પંચાયત 3 ઈ જોઈ નાખી આજ રાતે, હું જાગવા લાગીશ. ઓહો ઈ આવી ગઈ, મને તો ખબર નથી, તો જોઈ જ નાખીએ. એમાંય બધું ઓલું ગામડા જેવું જ હશે કે કંઈ શેરનું ને એવું બતાવશે. ગામડાનું હોય તો મજા આવી ગઈ બાકી. અરે મારી દીકરીઓ કંઈક અસારવાળા જોવાય, અસારવાળા જોવાય. કાલ જોઈને રાતે 2 જોતી હતી શેતાન, લે શેતાન ફિલ્મ. એવું તા બીક લાગે એવું ને કંઈ એમાં છેલ્લેથી પેલી બધી હરામજો ક્યાંય ભગવાનના નામ આવતા હોય ને તોય. તી માસી એવા જોવાની મજા આવે અત્યારે. એમાં શું હોય, મજા આવે ઘડીક વાર, ટાઈમ નીકળે. હા પણ દીકરીઓ કંઈક અસારવાળા જોવાય, રામાયણ જોવાય, એવા બધા જૂના પુરાણા ઐતિહાસિક હોય ને એવા જોવાય દીકરીઓ. તે કંઈક ભાન આવે. ભલે એવાય જોવાય પણ કોકટીક જોવાય. બધા રોજે રોજ તમે એવા ભૂત પલિતના ને એવા જોતી હોય તો બીક ના લાગે? રાતે પાછું કણસતી હોય, મને બીક લાગે, મને બીક લાગે, તો જોતી ના હોય તો એવા. ઈ તમે ગમે એવું જાગો નહીં, તમને જોલા આવી જ જાય, એવું વિધાતાનું હોય કાયદો. બધાને ઘેન સડી જ જાય. ગમે એવું તમે જાગવાની કોશિશ કરો ને કાંઈ ન થાય, એના કરતાં હોય જ જવાય. તો પછી તમે કયો જઈ આ ટીચકુડે આજ આખો દી નીંદર કરી, તો વિધાતા આવશે ત્યારે તો આજ આપતો હશે. હા પણ એ સમજે નહીં કાંઈ, એટલે એ બધું જોઈ તો હું કઈ ફેર ન પડે, જોઈ રાખે ખાલી. સોરી સેટલી, કાલ જરાક વેલેરી આવી જાજો. કાલ લાડવા દેવા આવવાના છે બધા મહેમાન. તે જરાક માં દીકરી વેલેરી આમણી આવી જાજે, તે કામમાં થોડોક ફેર પડે ને મને મદદ ચડે. આ 2 સેતા ખરી સોનકી બેન ને સંપાડીને ભૂતડીને હોય તો ખરી, પણ તોય તું આવતો થોડોક ફેર ને જાજા, એથી જાજો ફેર પડે.